નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા એક નવા જ વિડીયોમાં. તો આજે હું એક સ્પેશિયલ માર્કેટમાં જવાનું છે જ્યાં ફ્રૂટ સિવાય બીજું કાંઈ ન મળે. તો અત્યારે આપણને ખબર છે કે કેરીની સિઝન હાલે છે અને અત્યારે કેરી એમ કહેવાય ને કે પુષ્કળ આવક શરૂ થઈ ગઈ છે. અત્યારે હું જાઉં છું કેરી લેવા અને ભાવ તો લગભગ હશે જ તે, પણ કેવો ભાવ છે એની હાજર ખબર પડે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને આ કેરીનો વિડીયો જોઈ શકે. અને જેને કેરી ખાવી હોય એની માટે સ્પેશિયલ વિડીયો છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું ફ્રૂટ માર્કેટમાં. અત્યારે પાસે કહેવાય ને કે ગરદી બહુ જ છે અને હવે અંદર જઈને જોઉં છું કેવો ભાવ તો છે એમ, કારણ કે ભાવ તો હશે જ તે ને કેરીની આવક પણ એટલી બધી છે. તો અંદર જઈને જોઉં કેવો ભાવ છે એમ ને કેવી રીતનું છે બધી. તો વિડીયોમાં બના રહેજો અને તમને હું કહેવાય ને કે જે કાંઈ શક્ય છે એ બતાવીશ, કારણ કે ગરદી એટલી બધી છે એટલે થોડુંક વિડીયો ઉતારવામાં થોડીક તકલીફ પડશે, પણ વાંધો નહીં, ઉતારી નાખીશું. તો મિત્રો, આ છે આખી ફ્રૂટ માર્કેટ ને ત્યારે તમે જોઈ શકો છો ગરદી બહુ થઈ ગઈ અને કેરી તમે જોઈ શકો છો. આ બધી કેરી આવી ગઈ છે, આમ દૂર છે, આ બાજુ છે, આ બાજુ પણ છે, તમે જોઈ શકો છો કેરી. વાહનની પણ ગરદી એટલી બધી છે, તમે જોઈ શકો છો. આ બાજુ ફૂલ ગરદી છે અત્યારે. તો હવે અંદર જાઉં તો કહેવાય ને કે કોઈ ભાવ નથી કરતું તો એમનો ના પાડે છે ભાવ કરવાની. હવે અંદર જઈને પાછો ફરી વખત પૂછ્યો શું ભાવ છે એમ. જોઈ શકો છો આ બાજુ આ પાકલ કેરી છે એકદમ. આ બાજુ ચીકુ છે, ગહાડી છે, ચીકુની છે. આ બાજુ છે મોસંબી ને એવું બધું છે, ભાઈ નોખી નોખી બધી વસ્તુ છે. અને આ બધી તો અંદર જઈને પૂછ્યા શું ભાવ છે એમ. હજી ભાવ મેં કર્યો નથી. મને દોત આવ્યો મને દોત આવ્યો તમારે ભોજન લેવાની બે આગળ વચ્ચે હું માં તો મિત્રો, આ છે આખી બજાર. જોઈ શકો છો કેરીના કેરાડી પર કેરાડી પીડા છે, હજી ભાવ નથી કર્યો. આ બાજુ જોખવાનું કામ શરૂ છે, કેરી જોખાઈ રહી છે. આ બે ભાઈ લઈ લીધી છે. આ બધી કેરી તમે જોવો છો, બધી કેરી છે. હા જો તમે આ બધી કેરી, આ બધી ગાડીઓ બધી આવે જ છે કેરીને લઈ લઈ. જોઈ શકો છો આમ લાઈન છે વાહનોની. એ બધામાં કહેવાય ને કેરી જ છે અત્યારે, કારણ કે અત્યારે સિઝન કેરીની પુષ્કળ આવી ગયેલી છે ને ભાવ એવો છે લાકડા જેવા. જોઈ શકો છો આ બધી કેરી છે. આ બધા માણસ તમે જોઈ શકો છો. આ બધું આજે એક જ સાઈડ છે, હજી આગળ તો જવાનું બાકી છે, આગળ નથી ગયો. કલાકથી માર્કેટમાં આટો મારું છું અને હજી એમ કહેવાય ને કે કેરીનો હજી ભાવ પત્યો નથી. એટલી બધો કેરીનો ભાવ છે તારે અને ફૂલ ગરદી છે ત્યારે. એમાં પાછા રવિવાર છે એટલે ગરદી તો ભાઈ વાત જવા જેવો એટલી ગરદી છે. હું તો થાકી ગયો છું આટા મારી મારી. અને કેરી તો ભાઈ ગજબની કેરી છે અને ભાવ એવો છે ભાઈ.
તમને દેખાડો છે આગળ કેવી કેરી છે એમ. જો આ બાજુ ભાઈ કેરી તમે જોઈ શકો છો, થપ્પે થપ્પા કેરીને લાગી જાય છે ને આ તો હજી વેસાણી જ નથી, જેનો ભાવ થશે થોડોક મોડેથી. ને આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા કેરીને ઢગલા છે, અને વાહન તો જોજે ઉપર જાય છે, તમે જોઈ શકો છો. ઇકો અને રિક્ષા અને મેજિક ને ભાઈ વાહન તો આમ કહેવાય ને કે અત્યારે ફૂલ આવક શરૂ છે. જો આ બાજુ પણ કેરી છે, હજી એનો ભાવ હજી નથી કરતા. બાંધેલી કેરી છે બધી કોથળા વેક રાવડનું છે ભાઈ. વાહન તમે જોઈ શકો છો, વાહન તો નીકળે આવી જાય કર્યા જ કરે છે. ને આવું બધું બપોરથી શરૂ રહેશે આજ તો. આ બધા પાકલ કેરી છે હા એકદમ. આખી માર્કેટ છે ફ્રૂટ માર્કેટ એ રીતનું છે મિત્રો ભાઈ. તો ભાઈ માર્કેટમાં અત્યારે એમ કહેવાય ને કે ધીમે ધીમે આવક અત્યારે શરૂ છે કેરીઓની. તમે જોઈ શકો છો આખી બજાર. તો આ બાજુને પણ દેખાડી દઉં તો બધા લઈ લઈને જાય જ છે કેરીઓ અત્યારે. જો આ બાજુ ને ભાઈ ભાવ એવો છે કેરીનો, એટલે એવું નથી કે સસ્તી કેરી છે, ભાવ બહુ છે. ફાઇનલી મિત્રો ઘરે ભાઈ આવ્યો છું કેરી લઈને, ને પરસેવો ઓળી જાય તો હાવ થાકી ગયો છું, કારણ કે 35 કિલો કેરી હતી અને ગાડીમાં લાવી એટલે બહુ મુશ્કેલ હતું, પણ તોય માંડ માંડ વી આવ્યો. ઘરે આવ્યો ને તો ભાઈ હા સડી ગયો, કારણ કે ઘરે આવીને જ પીડ્યો પાછો એવું થયું. એટલે ઘડીક વાર છે ને આમ હા સડી ગયો છે, એટલે ઘડીક પોરો ખાઈ લઉં અને પછી તમને કેરી બતાવું કેવી છે એમ, ને કેવા ભાવમાં આવી છે એમ. જોકે માર્કેટમાં તો વિડીયો ઉતારવા એવું કાંઈ સંજોગ હતા જ નહીં, કારણ કે ગરદી જ બહુ હતી, એટલે માર્કેટમાં વિડીયો ઓછો ઉતાર્યો છે. એટલે તમને ઘડીક વાર પછી તમને બતાડું કેરી કેવી છે અને શું ભાવ છે ને એમ. દોસ્તો આ છે કેરી, તમે જોઈ શકો છો. આ કોથળામાં કેરી લાવ્યો છે, 2 કોથળા છે આવા. અને જો આવી રીતનું ફળ તમને દેખાડી દઉં. આવું કાંઈક ફળ છે. અત્યારે એના ભાવ તો ભાઈ માર્કેટમાં બહુ છે, 1900 ને 2000 ને એવા ભાવ છે. ને આ મારે આવી છે 1800ની મણ, એટલે તમે જોઈ શકો છો 1800ની મણ છે કેરી. ને ભાઈ કેરી પણ સારી છે, જો એમ ઓરિજિનલ કેરી છે. ને કેરીમાં ભાઈ કાંઈ ન ઘટે. ને આવી રીતની કેરી છે ભાઈ, જોઈ શકો છો. અમારે બેન જો ઊભા છે કેરી ખાવા માટે, પણ હજી કેરી કાચી છે એવું છે. તો ભાઈ મિત્રો માર્કેટમાં એવું હોય કે કેરી તો ઘણી બધી હોય, પણ એમાં એવું છે કે ગોતવી પડે કેરી, નગર તો છે ને ભાઈ છેતરી જાય આપણને. એટલે મારે ગોતવામાં 3 કલાક વહી ગઈ છે, ને માર્કેટમાં ભાઈ ગરદી એટલી ત્યાં છે, એટલે વાર લાગી છે ગોતવામાં. ને 1800માં છે ને ફાઇનલ મેં ભાવ કરીને લીધી છે. અને ભાઈ ભાવ તો બહુ જ છે, પણ તમારે ભાવમાં થોડુંક કામ કરવું પડે તો જ ભાવ થાય, બાકી તો તમને એ 2000માં તો આપી જ દે ગમે એમ કરીને. ને તમારે થોડુંક તમારે ઓલું કરવાનું છે, વ્યાજબી કરાવવાનું તો જ ભાવ થાય. આ રીતનું કોથળા છે ભાઈ, અને 2 કોથળા છે કેરીના. ઓકે મિત્રો, તો આપણે કેરીનો વિડીયો અહીંયા પૂરો કરીશું. સવારના 9:30 થઈ ગયા છે, અને હું અત્યારે થાકી ગયો છું, મારે હવે નાવા ધોવા જવું છે. અને માર્કેટમાં મારે કેરી ગોતવામાં 3 કલાક વહી ગઈ છે ભાઈ, એવું રીતનું હોય. અને કેરીમાં તમારે લેવા જાવ એટલે તમારે ભાવ ચાલતા તમે જરૂર કરજો, નકર તમને ભાઈ છેતરી જશે એવું છે બધું. એટલે તમારે ભાવ તો કરવાનો જ તે કેરીનો, ગમે એટલી કેરી સારી હોય તોય. તો બસ આજ માટે આટલું જ છે, પછી આપણે મળશું બીજા વ્લોગમાં. ને આવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી નાખો. સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજુરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.